તો વાપી મનપા માટે પણ હોદ્દેદારોની વરણી કરી દેવામાં આવી છે। મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત અહીં ચૂંટણી થઈ હતી। વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા છે દક્ષાબેન પટેલ, જ્યારે દક્ષાબેન રાજેશ પટેલની મેયર તરીકે બિનહરીફ અહીં વરણી થઈ છે। ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની પસંદગી થઈ છે। સતીશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે ધર્મેશ પટેલને શાસક પક્ષના નેતા તરીકેની પસંદગી કરાઈ છે। દંડક તરીકે સુનિતા તિવારીની પસંદગી કરાઈ છે। વાપી મનપામાં પ્રથમ વખત તમામ હોદ્દેદારોની વરણી થઈ છે। નવા હોદ્દેદારોની નિમણૂકથી વાપીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। વાપી મહાનગરપાલિકાના નવા મેયર અને ડેપ્યુટી મેયરની આજરોજ વરણી કરવામાં આવી છે। નવા સત્તાનું સુકાન મળ્યું છે, ત્યારે વાપી મહાનગરપાલિકાના પ્રથમ મહિલા મેયર આપણી સાથે જોડાઈ રહ્યા છે। દક્ષાબેન, કયા કામોને પહેલા પ્રાધાન્ય આપશો અને શું પહેલા પ્રાયોરિટી રહેશે? વાપીના ફિલ્ટર પ્લાનો અને ગટર યોજનાઓ, રસ્તાઓ, બાંધકામ યોજનાઓ, બધી યોજનાઓને અમે આગળ વધારીશું। નવા બાંધકામને અન્ય જે ફિલ્ટર યોજનાઓ છે તેને પ્રાધાન્ય આપશે। આપણી સાથે મિતેશભાઈ પણ જોડાયા છે, ડેપ્યુટી મેયર। મિતેશભાઈ, કયા કયા કામોને પ્રાધાન્ય આપશો અને પેલી જે પાણીની જે સમસ્યા છે તેને લઈને કઈ રીતે પ્રાધાન્ય આપશો? ડુંગરા ખાતે આપણો નવો ફિલ્ટરેશન પ્લાન્ટ હવે એકદમ લોકાર્પણની તૈયારીમાં છે અને વાપીના પબ્લિકને જે અત્યાર સુધી તકલીફ હતી એ તકલીફનું સંપૂર્ણ નિવારણ કરવા માટે જે નાણામંત્રીએ અને ભારતીય જનતા પાર્ટીએ જે મહેનત કરી છે, તનતોડ મહેનત કરી છે, એને અમે ટૂંક જ સમયમાં લોકાર્પણ કરીને અને વાપીની જનતાને પાણીથી તરબોળ કરવા માટે અમે ટૂંક જ સમયમાં જઈ રહ્યા છે કે જેથી જે વાપીમાં પાણીની સમસ્યા છે એને સંપૂર્ણપણે 50 વર્ષ માટે 2047 સુધી વાપીમાં કોઈ પાણીની સમસ્યા ના રહે એવું પ્લાનિંગ અમારું ચાલુ છે। આ હતા ડેપ્યુટી મેયર કે જો જણાવી રહ્યા છે કે વાપીને પાણીની સમસ્યાથી છુટકારો મળશે અને આવનાર દિવસમાં જે વાપીના જે સમસ્યાઓ છે તેનું પણ નિરાકરણ લાવવામાં આવશે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વાપી।